પવન મૂકીને વરસ્યા છે મેઘરાજો। રાત્રે 10 વાગ્યાથી સવાર સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। પૂર્ણા નદી ભયજનક સપાટીથી 1 ફૂટ ઉપર વહી રહી છે। પૂર્ણા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા છે। શાંતાદેવી, ભેંસખાડા, મહાવીર સોસાયટી, માછીવાડ, કાશીવાડી જેવા અનેક વિસ્તારો જળબંબાકાર છે। અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો પરેશાન છે। અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પૂર્ણા નદીના ઉપરવાસમાં વરસાદને કારણે હજી વધુ પાણી ભરાય તેવી શક્યતા। તંત્ર વરસાદની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની ખાડીઓ, નદીઓમાં પાણીની આવક વધતા અનેક રસ્તાઓ બાદ નવસારી ગણદેવી માર્ગ પર અદડા ગામ નજીક પાણી ફરી વળતા બંધ થયો છે। આફતરૂપ વરસાદ હવે લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે, કારણ કે જે સતત વરસાદ પડી રહ્યો છે, આજે છઠ્ઠો દિવસ છે અને નવસારી જિલ્લામાં અવિરત વરસાદને કારણે જે સ્થિતિ બની છે એમાં આપ દૃશ્યોમાં જોઈ શકો છો કે આ ગણદેવીની પાસેથી પસાર થતી અંબિકા નદી છે અને આ અંબિકા નદીનું જળસ્તર છે એ સતત વધી રહ્યું છે। હાલ આ ધમડાછાનો જે જૂનો પુલ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જે કાંઠાના લોકો છે એમને સુરક્ષિત રહેવાના માટે સતર્ક કરવામાં આવ્યા છે। તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। બીજી તરફ વાત કરીએ તો નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટી ઉપર પહોંચી ગઈ છે અને તેના કારણે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં પાણી ભરાતા 50થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે। સાથે જ જો વાત કરીએ તો પાલિકાના જે શાંતાદેવી રોડ છે, ભેંસતખાડા છે, આ રિંગ રોડ છે, આ તમામ વિસ્તારો જે છે ત્યાં આગળ પણ પાણી ભરાવાની શરૂઆત થતાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તંત્ર આવી ગયું છે। જો વાત કરીએ તો જિલ્લાના ઘણા રસ્તાઓ બંધ થયા છે। નવસારી અને ગણદેવીને જોડતો સ્ટેટ હાઈવે પણ અડધા પાસે પાણી ભરાવાના કારણે જે ખાડીનું પાણી છે એ રસ્તા પરથી ફરી વળતા બંધ કરવામાં આવ્યો છે। સાથે જ અન્ય જે રસ્તાઓ છે એ પણ બંધ થયા છે। એટલે વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં હવે પૂરની સ્થિતિ બની છે અને લોકો જે છે એ મેઘાને રહી જવા માટે, શાંત થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।